નમસ્કાર, હું છું કિરણ કાપુરે. તમે જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ. આજે વક્ફ બોર્ડની ચર્ચા સંસદમાં થઈ રહી છે અને આ વિવાદિત બિલ છે તેને લઈને હોબાળો મચ્યો છે સંસદમાં. એકતા મંચના ઇમ્તિયાઝ પઠાણ સાથે આપણે આ વિશે ચર્ચા કરીએ અને બિલના જે પાસા છે એ વિશે આપણે ઇમ્તિયાઝભાઈ સાથે વાત કરીએ. ઇમ્તિયાઝભાઈ, સૌથી પહેલા તો મારે એ પૂછવાનું કે વક્ફ બિલ જે છે એ લાવવાની જરૂરિયાત કેમ પડી એમ. એક સવાલ અમારો પણ છે કે આ વકફ બિલ લાવવાની જરૂરિયાત શા માટે પડી? આટલા સમયથી સરકારને 2014 પછી જ્યારથી ભારતીય જનતા પાર્ટી સત્તામાં આવી ત્યારથી મુસ્લિમોને જ ટચ કરતા મુદ્દાઓ કેમ આવે છે ને એવા જ બિલો કેમ આવે છે? હવે વક્ફ એટલે શું છે? ખરેખર કોઈ પણ ધાર્મિક જગ્યા છે, જે મસ્જિદ છે અથવા કોઈ દરગાહ છે, આનું સંચાલન કરવા માટે કોઈ પણ વ્યક્તિની માલિકીની જમીન હોય અને એ અલ્લાહની રાહમાં આપી દે કે ભાઈ આ જે છે એ દુનિયાના લોકો, સમાજના લોકો આની ધાર્મિક બાબતો માટે કરી અને આનો ઉપયોગ કરી શકે. આવી કોઈ પણ બાબત માટે કોઈ પણ વ્યક્તિ દાનમાં આપે એને વકફ કહેવાય. અને વક્ફ જ્યારે કરી દે એટલે એ મિલકત અલ્લાહની થઈ ગઈ, એટલે કે એ મિલકત એની રાહમાં. હવે એ દુનિયાવી તરીકાથી જો આપણે સમજીએ તો અત્યારે માનો કે કોઈ જગ્યા છે, દરગાહ છે કે મસ્જિદ છે કે કોઈ પણ આવી પ્રકારની ધાર્મિક જગ્યા છે, તો અત્યારે જે પ્રકારે આ બુલડોઝરની નીતિ ચાલી રહી છે એમાં કોઈ પણ 5 લોકોની કમિટી અને કમિટી મળી અને એને જો કાયદેસર કે રજીસ્ટ્રેશન કરાવવા માટે જો એને ઈચ્છા હોય તો એ ક્યાં જઈ શકે? એની પાસે ઓપ્શન શું? તો એ વકફ બોર્ડ. અને આ વકફ બોર્ડની અંદર પણ જે લોકો હોય છે એ જે સરકારના જે મોટા ભાગના સરકારમાં જે સત્તામાં જે પાર્ટી છે એમના જ કાર્યકરો મોટા ભાગના એની જે બોડી હોય છે, વકફનું જે બોર્ડ હોય છે એમાં હોય છે. હમણાં ગુજરાતની અંદર હાઈકોર્ટે થોડું આ વિષય ઉપર સંજ્ઞાન લીધું અને થોડી ફટકાર લગાડી ત્યારબાદ એક MLA અને અલગ અલગ એક પ્રતિનિધિ ચૂંટાયેલા અને એમને રાખવાના. હવે આ જે વકફનો આને સમજવાનું એ છે કે આવી કોઈ પણ બાબતોના 2 જગ્યાએ રજીસ્ટ્રેશન થાય છે. એક હોય છે વકફ બોર્ડમાં, જે તમારી પાસે જો મિલકત હોય તો તમે વકફમાં રજીસ્ટ્રેશન કરાવી શકો તમારા ટ્રસ્ટનું. જો તમારી પાસે મિલકત નથી અને તમારે સેવાકીય પ્રવૃત્તિ કરવી છે તો તમારે ચેરિટી કમિશનર પાસે જવાનું, ચેરિટીમાં એની નોંધણી કરાવવાની. હવે કોઈ પણ મુસ્લિમ ધાર્મિક સંસ્થા છે એનું રજીસ્ટ્રેશન થઈ ગયું તો એને રજીસ્ટ્રેશન થયા પછી વકફ બોર્ડ એનું સંચાલન કરે છે અને એની નોંધણી કરાવવા માટેનું બીજું કોઈ ઓપ્શન છે નહીં. તો વકફ ની અત્યારે જે આ સંશોધન બિલ આવે છે એમાં હકીકતે તો તમે જે સેવાકીય પ્રવૃત્તિ કરો છો અથવા તો તમારી પાસે જે પ્રોપર્ટી છે, જે મિલકત છે, જેને તમે ધાર્મિક બાબતો માટે દાનમાં આપી દીધી છે અથવા તો ખરીદીને એ તમે એનો ધાર્મિક હેતુ માટે ઉપયોગ કરો છો, આનું રજીસ્ટ્રેશન વકફની અંદર થાય છે. અને એનું બીજું ઓપ્શન છે પણ નહીં કે ચાલો બીજી કોઈ સંસ્થાની અંદર આનું રજીસ્ટ્રેશન થાય અથવા તો એનું સંચાલન કરે, કઈ કમિટી, કોણ પ્રમુખ ને કોણ ઉપપ્રમુખ ને એવું. એટલે આ જે અત્યારે જે સુધારો લાવવાની વાત છે એની અંદર અમુક જે પાસાઓ છે એ પાસાઓને સમજવા બહુ જરૂરી છે અને એ પાસાઓ ભવિષ્યની અંદર ક્યાંક ને ક્યાંક નુકસાન કરી શકે એમ છે. એના કારણે વકફ જે અત્યારે જે નવું જે સંશોધન બિલ આજે જે લોકસભામાં રજૂ થઈ રહ્યું છે અને લોકસભામાં રજૂ થયું છે તો 294 સભ્યો ભારતીય જનતા પાર્ટીના અત્યારે લોકસભામાં છે, એટલે ક્યાંક ને ક્યાંક એક પ્રકારે આ બિલને એ લોકોએ આજે ચર્ચા છે 8 કલાકની એનડીએના જે અત્યારે જે સત્તામાં છે એકબીજાના સમર્થનથી એનડીએના 294 જેટલા સભ્યો છે, એની સામે 234 સભ્યો કોંગ્રેસના, 14 અન્ય છે. તો એક રીતે તો આ બિલને પસાર કરી દીધું કહેવાય. પણ અત્યારે જે ચર્ચા થવાની છે 8 કલાકની, એ ચર્ચા છે, ચર્ચાની અંદર શું થવાનું છે એ પણ આપણે બધા સમજીએ છીએ.
પણ ના આ જે પણ બિલનું ઇતિહાસભાઈ, એક જે સરકાર તરફની દલીલ છે એમાં એવું કે છે કે એક તો આની સંપત્તિ બહુ વિશાળ છે વક્ફ બોર્ડની, અને કેટલીક બાબતમાં એ વિવાદિત સંપત્તિ છે. કેટલીક સંપત્તિઓ જેનું સમાધાન ઉકેલ લાવી નથી શક્યું વક્ફ બોર્ડ, જેના કારણે સરકારે અંદર પ્રવેશ કર્યો છે. એક દલીલ એ પણ છે. તો એ કેટલે અંશે સાચી છે? વકફની કોઈ પણ જો વિવાદ હોય ને તો એ વિવાદ માટે વકફની ટ્રિબ્યુનલ કોર્ટ છે. હવે એ ટ્રિબ્યુનલની અંદર આ બધા વિવાદોનું નિરાકરણ આવે એના માટે એ અલગ વ્યવસ્થા એ માટે છે કે મોટા ભાગના વકફની અંદર જે કોઈ પણ વિવાદો હોય છે એ કઈ પ્રકારના હોય છે કે ભાઈ એક ટ્રસ્ટીનું મંડળ છે, એ ટ્રસ્ટી જે ગ્રુપ છે એક્સ નામનું ગ્રુપ છે 10 લોકોનું કે 5 લોકોનું, એની સામે વાય નામના ગ્રુપને વાંધો છે. એટલે બેનને વચ્ચે વિવાદ થયો કે ભાઈ આ લોકો, મને વિવાદ શું હોય કે આ લોકો જે મસ્જિદ છે અથવા તો જે આ ધાર્મિક પ્રોપર્ટી છે એનું સંચાલન બરોબર નથી કરતા, એટલે એ વિવાદ છે એ વકફમાં જાય અને ત્યાં એમાં શરૂઆતના સ્ટેજ ઉપર એવું કરે કે ભાઈ આની અંદર એક અલગ થર્ડ પર્સન, ત્રીજો વ્યક્તિ આનો વહીવટ કરશે, આવું 6-8 મહિના માટે કરીને આવો નિર્ણય લેવાતો હોય. ત્યારબાદ પણ આ વિવાદ રહે છે તો એના માટે ટ્રિબ્યુનલ છે. એનું કારણ એ છે કે મોટા ભાગના વિવાદો જે છે એ આ પ્રકારના જ હોય છે કે જેને મિલકત સંબંધી પણ કહી શકાય અને જે એકબીજાની અંદરો અંદરની જે એને એવું કહી શકાય કે જે સંચાલન એ બરોબર નથી કરતા અથવા તો કોઈની સાથે કોઈને વ્યક્તિગત વાંધો છે. ઓવરઓલ તો આની અંદર જે કમિટીઓ હોય છે એનું આશય તો એ જ હોય છે કે સેવા કરવી. જે લોકો ત્યાં નમાજ પડવા આવે છે એમને સારી સુવિધા મળી રહે, અથવા તો અને એ જે પ્રોપર્ટી છે એ કોઈ સરકારની નથી, એ લોકો એને ખરીદ કરે છે અથવા તો અહીંયા જે પ્રોપર્ટી છે એ કોઈએ વકફ કરી છે, કોઈ દાનમાં આપી છે, એને પાછી વકફ બોર્ડને આપવામાં આવે છે. એટલે આ જે દલીલ છે ક્યાંક ને ક્યાંક એ ખોટી છે. અને એના સિવાયના પણ 2-3 પાસા એવા છે કે જેની અંદર આ બિલને બહુ બારીકાઈથી સમજવું પડે એમ છે. અને ક્યાંક ને ક્યાંક આ વન ટાઈપ ઓફ, મારા માનવા પ્રમાણે, એક રાજકીય ખલબલી કઈ રીતે ઉત્પન્ન થાય એના માટે કરીને જ આ બિલને લાવવામાં આવ્યું છે. અને એક ચર્ચાઓ કેમ થાય, લોકોનું ધ્યાન કેમ આના તરફ ખેંચાય, બસ આ જ છે. બાકી આમાં બીજું કઈ મારા માનવા પ્રમાણે લાગતું ના, એટલે આમાં બીજી સરકાર પક્ષે જે દલીલ થઈ રહી છે એમાં એવું કહેવાય છે કે ભાઈ આમાં ટ્રિબ્યુનલમાં એક વખત કેસ જાય પછી ટ્રિબ્યુનલ જે કંઈ નિર્ણય ચુકાદો આપે એ ફાઇનલ ગણવામાં આવે છે, એને કોઈ ચેલેન્જ નથી કરી શકતું. તો એમાં કોઈકને સમજો કે મુસ્લિમ ભાઈઓને જ કોઈકને ચેલેન્જ કરવું હોય ટ્રિબ્યુનલના ચુકાદાને, તો એ હવે હાઈકોર્ટમાં જઈ શકશે. હવે આમ સામાન્ય રીતે લોજિકલી આખી વાતને જોઈએ તો આ વાતમાં કશું ખોટું નથી દેખાતું ને. આમ કશું ખોટું નથી દેખાતું કે ભાઈ એક ચુકાદો આવ્યો છે તો એને ચેલેન્જ કરવો હોય તો એનાથી કોઈ ઉપરી કોર્ટ કે કશું હોવું જોઈએ. તો એ આમાં જે લોજિકલ લાગે છે એ વાતને કેવી રીતના તમે એવું જોશો? આ તો સરકારે જે જોગવાઈ કરી છે એ સારી છે ખરાબ છે એને કેવી રીતે જોશો? એક જ વાત છે આમાં કે આ એક જ જોગવાઈ નથી, આવા અલગ અલગ 5 જેટલા મુદ્દા છે. અને એમાં એવું પણ છે કે ભાઈ અન્ય ધર્મના લોકો આમાં સામેલ કરો અથવા તો મહિલાઓને સામેલ કરો, આવી બાબત પણ આની અંદર ઉમેરવામાં આવે છે. એટલે જે ટ્રિબ્યુનલ જ્યારે આનો કોઈ પણ જજમેન્ટ આપે છે કે કોઈ વિવાદના અંતે જે ચુકાદો આપે છે ટ્રિબ્યુનલ, તો એના માટે જ્યારે એ ટ્રિબ્યુનલની વ્યવસ્થા કરવામાં આવી છે એ કોઈ પબ્લિકના માણસોએ તો કરી નથી, એ જે તે સમયની જે તે સરકારે કરેલી. અને જે તે સમયના અંદર આ જે બિલને રજૂ કરી અને એની એક વ્યવસ્થા ઊભી કરી છે. કારણ કે આ ધાર્મિક જગ્યાઓને 1950 ની અંદર આ વકફની જે સંપત્તિઓ છે આની દેખરેખ માટે કરીને એક સંસ્થા બનાવવામાં આવી હતી, જે અત્યાર સુધી 1950 ની અંદર એ થયું. પછી પાછું રાજ્યમાં વકફ બોર્ડ બનાવવા માટે 1955 ની અંદર આ નિર્ણયો, એટલે સમયાંતરે આની અંદર ફેરફારો લાવવામાં આવ્યા જ છે, એવું નથી. અને અત્યારે જે વાત થઈ રહી છે કે ભાઈ ટ્રિબ્યુનલના ચુકાદાને ઉપરની કોર્ટમાં કે હાઈકોર્ટ કે અન્ય કોર્ટની અંદર, તો એ જે ચુકાદો આવે છે એમાં જો સમજો આમાં કે આ કોઈ ક્રિમિનલ મામલાઓ નથી હોતા. આ મામલાઓ જે હોય છે એ અંદરો અંદરના વાદ વિવાદના જે પ્રકરણો હોય છે એના જ હોય છે. અને એ ટ્રસ્ટીઓ વચ્ચેની વાત હોય છે. એટલે ટ્રિબ્યુનલ જ્યારે ટ્રિબ્યુનલ ખાલી વકફની જ નથી, અલગ અલગ મામલાઓની અંદર ટ્રિબ્યુનલ એ માટે નીમવામાં આવી છે કે જેમાં બીજી કોર્ટોનો સમય ન બગડે અને એ
મામલાઓ એવડા નથી હોતા અને એને બારીકાઈથી એના જજમેન્ટો આપવામાં આવે એના માટે કરીને આ જોગવાઈ કરવામાં આવી છે. અને અત્યાર સુધીમાં પણ એવા ઘણા કિસ્સાઓ છે કે જેની અંદર કોઈ એનાથી આગળ જવા માટેનો કોઈ પ્રશ્ન રહ્યો નથી. અને છતાં પણ માનો કે આની અંદર જો સરકાર તરફે એવું હોય અને લોકોનો મત હોય કે હા ભાઈ આમાં આ સુધારો થવો જોઈએ, તો એમાં બિલકુલ કોઈ વાંધો પણ ન હોઈ શકે. પણ સરકારનું કેવું એવું છે કે આમાં જે વકફની જે જમીનો હોય છે એ વકફ એક વખત થાય તો ઘણા કિસ્સામાં એવું છે કે ભાઈ એ જમીન વિવાદિત હોય ને વકફ થઈ જાય પછી એનું કોઈ અપીલ નથી કરી શકતું કે એનો કોઈ ક્લેમ નથી કરી શકતું. એવા જે દાવાઓ છે તો એના માટે બી સરકાર કહે છે કે ભાઈ અમારે પ્રવેશવું પડે. અને બીજી વસ્તુ એવી છે કે મૂળે વસ્તુ તમે કહો છો કે ભાઈ આ ક્રિમિનલ નથી, પણ જમીનનો મુદ્દો છે એટલે સંપત્તિનો મુદ્દો છે, પૈસાનો મુદ્દો છે. તો જેમ હિન્દુ મંદિરોમાં કોઈક રીતે સરકાર પ્રવેશે છે એમ આમાં પ્રવેશી રહી છે. કારણ કે આની સંપત્તિ એવું કહેવાય છે કે ત્રીજા ભાગની એટલે સૌથી મોટી સંપત્તિ કોઈ ટ્રસ્ટ હેઠળ હોય તો એ વકફની છે. તો એના માટે સરકાર પ્રવેશવા માંગે છે. એને અંગે શું કેવું છે તમારું? આ મિસગાઈડ કરવાની વાત છે. પેલો જે સવાલ છે આપનો કે સરકાર કોઈ પણ વિવાદાસ્પદ જે જમીન હોય અને એની અંદર કોઈ વાદ વિવાદ હોય ને વકફ થઈ જાય તો એને સરકાર પ્રવેશવા માંગે. પેલા પ્રથમ તો આ જમીન કોઈની પાસેથી લઈ લે છે, કોઈ આંચકી લે છે એવું નથી. એક વ્યક્તિ એને વકફ કરે, વકફ કર્યા પછી કાયદેસર એની વકફ બોર્ડની કાર્યાલય રાજ્યની જે હોય, ગુજરાતની અંદર એક ગાંધીનગરની અંદર આનું કાર્યાલય છે, ત્યાં એની નોંધણી માટે કરીને એના નીતિ નિયમ મુજબ એના ફોર્મ, એના સોગંદનામા, એની યાદી, એના ઠરાવો, એ ગામના ઠરાવો, એક બધા લોકો ભેગા થઈને એનો બધાનો ઠરાવ કરે કે હા ભાઈ આ પ્રમુખ, આ ઉપપ્રમુખ, આ ભાઈ વકફ આપી, આ કમિટી આ એનું સંચાલન કરશે, આ જગ્યા આટલું અમારી પાસે નકશો છે, એના ફોટા, એ બધું જયારે અહીંયા મૂકે ક્યાં વકફ બોર્ડની અંદર, ત્યારે એક બોર્ડ બેસે. અને એ બોર્ડ પણ અત્યાર સુધી, આ તો હમણાં ગુજરાતની અંદર વકફ બોર્ડની અંદર બે અન્ય મતલબ કે ઇમરાનભાઈ ખેડાવાલા અને 3 લોકોને સામેલ કરવા, બાકી અત્યાર સુધી તો સરકારના જ જે ભારતીય જનતા પાર્ટીની સત્તામાં જે સરકાર છે એ સરકારના જ કાર્યકર્તાઓ અત્યાર સુધી વકફ બોર્ડના ચેરમેન થી લઈને ડાયરેક્ટર થી લઈને આવું બધું હોતા. અને એ બોર્ડ જયારે બેસે એ બોર્ડ નક્કી કરે કે ભાઈ આ જે પ્રોપર્ટી છે એ પ્રોપર્ટી કોની છે, એની એનઓસી છે કે નહીં, આની આ પ્રોપર્ટી આ વકફ આપે છે તો વકફ ખત એને કર્યું છે કે નહીં, વકફ ખત એને નોટરાઇઝ છે કે નહીં, આવી બધી ચકાસણી થાય પછી એની નોંધણી થાય. એટલે કોઈની પાસે આંચકી લેતું નથી જમીન કે ભાઈ વિવાદાસ્પદ જમીન હોય તો એની નોંધણી જ ન થાય કે વકફમાં ચડે જ નહીં, નંબર 1. એટલે એ પ્રશ્ન જ અહીંયા પૂરો થાય છે. આ મિસગાઈડ કરવાની આખી વાત છે. બીજી વાત એ છે કે ભાઈ જ્યારે એ કોઈ પણ પ્રોપર્ટી છે એને વકફની અંદર નોંધણી કરાવવાની વાત આવે કિરણભાઈ, ત્યારે એની આખી એક લાંબી પ્રોસેસ છે. અને અત્યાર સુધીમાં ઘણા બધા એવા લગભગ હજારો ફાઇલો આજે પણ ગુજરાત વકફ બોર્ડની અંદર એવી એટલી બધી હશે કે જે નોંધણી માટે રાહ જોઈ રહી છે. હવે તમે માનો કે કોઈ સરકારી પ્રોપર્ટી છે, સરકારી પ્રોપર્ટી ઉપર કોઈ દરગાહ છે, દરગાહને જઈને કે વકફ બોર્ડમાં મારે હલ્યો આ 7 જણાના સોગંદનામા, 7 જણાના વ્યક્તિઓના આધાર કાર્ડ ના એનો ઠરાવ ને, એટલે એમ નથી થતું. કઈ વકફ બોર્ડ નોંધતું જ નથી કે વકફની પાસે પ્રોપર્ટી, વકફની પાસે પ્રોપર્ટી કઈ હોય, જે પ્રોપર્ટી તમારા મારા જેવા વ્યક્તિએ કોઈએ ધાર્મિક હેતુ માટે દાન કરી છે કે ભાઈ આ જે જગ્યા છે મારી પાસે આ પ્લોટ પડ્યો છે અને એ પ્લોટ ઉપર તમે મંજૂરી લઈને મસ્જિદ બનાવો, હું આ પ્લોટ વકફ કરું છું એટલે કે દાન આપું છું. એટલે દાન આપ્યું અને એ દાન આપ્યા પછી એની ઉપર જે મસ્જિદ બની છે એ મસ્જિદનું સંચાલન કરવા માટે એક કમિટી બનાવવાની. એ કમિટી 7 ની હોઈ શકે, 11 ની હોઈ શકે, 21 ની હોઈ શકે. એ કમિટી બને, એ કમિટી જયારે બને ત્યારે પણ એના ઠરાવ થાય કે ભાઈ ગામના લોકો ભેગા થાય અથવા મસ્જિદમાં આવનાર લોકો ભેગા થાય અને એનું બંધારણ નિમાય, બંધારણ બને કે ભાઈ આ જે સંસ્થા છે આ રીતે કામ કરશે, આ જે મસ્જિદ છે આ રીતે ચલાવશું, આ આટલા લોકો આના ટ્રસ્ટી હશે, આની કારોબારી આ હશે, આમાં આટલા વહીવટ થશે, આટલા વર્ષે આની ચૂંટણી કરશું, આવું બંધારણ નક્કી થાય લોકોની વચ્ચે બેસીને, એના ઠરાવો બને. એ ઠરાવ, એ બંધારણ, એ બધાના સોગંદનામા, જેટલા પણ કમિટીના મેમ્બર છો એના એ ફોર્મ, એના જે કઈ વકફના નીતિ નિયમ મુજબના ફોર્મ, આ બધું જયારે કમ્પ્લીટ કરીને પૂરી ફાઇલ આપણે વકફમાં મૂકી પછી એનું બોર્ડ બેસે. એ બોર્ડ નક્કી કરે કે આને વકફની અંદર નોંધણી આપવું કે નહીં. આ એની સીધી સરળ પ્રોસેસ. હવે એમાં કઈ કોઈની જમીન આંચકી લેવાની કે કોઈની જમીન લઈ લેવાની વાત નથી.
અને જો આ કોઈ વાત કરતા હોય વકફ બોર્ડની પાસે આવડી મોટી સંપત્તિ, વકફ બોર્ડની પાસે સંપત્તિ છે એ આખી વાત છે ને ઉપજાવી કાઢેલી વાત છે. જે કાંઈ પણ વકફની અંદર જે કોઈ પ્રોપર્ટી છે એ ધાર્મિક હેતુ માટે આપેલી જગ્યાઓ છે અને એ લોકોએ આપેલી જગ્યાઓ છે અને એ આપણો દેશ છે, એ ધાર્મિક સંસ્કૃતિ ધરાવતો દેશ છે, તો એની અંદર મંદિરોમાં પણ ઘણું બધું આપ્યું. હવે માનો કે કોઈ મંદિર છે તો મંદિરને વકફ બોર્ડની અંદર નોંધણી ન થાય. માનો કે અત્યારે મારી પાસે મસ્જિદ છે ને હું એનો ટ્રસ્ટી છું, મારે ચેરિટી કમિશનરમાં નોંધણી કરવી તો ન થાય, એને એમ કે વકફ બોર્ડમાં જાવ તમે. એટલે વાત આ છે, બે પાર્ટ પાડી દીધા છે. કોઈની પાસે ધાર્મિક હિન્દુઓ માટે ચેરિટી કમિશનર, મુસ્લિમો માટે વકફ બોર્ડ, અને જો તમારે સેવા કરવી તમારી પાસે કોઈ પ્રોપર્ટી નથી તો તમે ચેરિટી કમિશનરની અંદર નોંધણી કરાવી શકો, બાકી તમારી નોંધણી ન થાય. પણ આ બિલમાં જે બધી જોગવાઈઓ છે તમે એનો આઉટ એન્ડ આઉટ વિરોધ કરી રહ્યા છો. આમાં કઈ તમને સારું કશુંક દેખાય છે કે હા આ જોગવાઈ સારી છે? કારણ કે એક વખત જો આમાં સંચાલનમાં સરકાર આવશે, એક સવાલ એ છે કે જોગવાઈ કઈ સારી છે. બીજું, સંચાલનમાં આવશે નહીં કિરણભાઈ, સાંભળો, સંચાલનમાં સરકાર જ સંચાલન કરે છે આનું. વકફ બોર્ડ એટલે કોઈ બહારથી કઈ આવેલી કોઈ સંસ્થા નથી. એમાં ખાલી અહીંયા સ્પષ્ટતા એ કરી દઉં કે અત્યાર સુધી એવું કહે છે કે ભાઈ આમાં મુસ્લિમ જ જે હોય એ મેમ્બર હોય, અને હવે નોન મુસ્લિમ મેમ્બર, એવી વાત અત્યારે બધે ત્યાં ફ્લેશ થઈ રહી છે. ન્યૂઝ આ તો પણ કાંઈ વાંધો નથી. તમે જેટલા પણ મંદિરો છે સાંભળો, જે દેશના મોટા મોટા મંદિરો છે બધાની અંદર ટ્રસ્ટીઓની અંદર 2-5 મુસ્લિમોને એડ કરી દો, 2-5 ક્રિશ્ચિયનને એડ કરી દો. આ બધી કેવી વાતો છે? આ માત્ર ને માત્ર એક રાજકીય ખલબલી ઉત્પન્ન કરવાની વાત છે. હવે તમે માનો કે મસ્જિદ છે, મસ્જિદના સંચાલન માટે કોઈ નોન મુસ્લિમને આપણે એન્ટર કરીએ કે જે ધર્મનું જ્ઞાન એમની પાસે નથી, તો એ વ્યક્તિ એનું સંચાલન ન કરી શકે. આ એક સીધી સમજવા જેવી વાત છે. જેમ કે માનો કોઈ મંદિર છે, કોઈ એવી સંસ્થા છે, ધાર્મિક સંસ્થા છે, બીજી કોઈ ચર્ચ છે. હવે ચર્ચમાં મને ટ્રસ્ટી બનાવે હમણાં, ચાલો, તો મને થોડી ખબર પડવાની છે ચર્ચમાં શું કરવાનું. મારે હું એ ધર્મને અપનાવતો હોય, મારા સવારથી સાંજ સુધીના નિયત ક્રમમાં હું એના કર્મકાંડમાં માનતો હોય, એ હું ફોલો કરતો હોય, તો મને ખબર પડે. એવી રીતે કોઈ પણ, આ કેવી વાત છે? આ લોકોને સીધા ચશ્મા પહેરાવવાની વાત છે. આ આપણે કોમન સેન્સ છે ને, સીધી વાત છે. ચાલો કે ભાઈ જેટલા પણ મંદિરો છે એની અંદર બધા મુસ્લિમો જેટલા પણ હોય, સારા લોકો, સજ્જન લોકો, જે સરકાર જેને સજ્જન માનતી હોય, બધાને એન્ટર કરો. એવી રીતે વકફ બોર્ડની અંદર પણ કરો, અમને ક્યાં વાંધો છે? પણ આ જે વાત છે એ માત્ર ને માત્ર એક ખલબલી ઉત્પન્ન કરવાની વાત છે. આવું શક્ય નથી. શક્ય એટલા માટે નથી કે માત્ર ને માત્ર જે વકફ બોર્ડ ચાલે છે કે ચેરિટી કમિશનરમાં નોંધાયેલી સંસ્થાઓ ચાલે છે, એ બધી ક્યાંક ને ક્યાંક એનો હેતુ ધાર્મિક હેતુ છે, સારો હેતુ છે, સેવા કરવાનો હેતુ છે. એ કોઈ પ્રાઇવેટ લિમિટેડ કંપનીઓ નથી કે એમાં ગમે ડાયરેક્ટર બનાવેલા, કોઈ બેંકો નથી કે એમાં પૈસાનો વહીવટ કરવાનો. એમાં જે કાંઈ જે ધાર્મિક એના અધિકારો છે એની જાળવણી થાય, એનું વ્યવસ્થિત રીતે લોકો ડિસિપ્લિનમાં એ ધર્મને ફોલો કરી શકે, આ વાત છે. હવે એની અંદર આપણે એવું કહીએ કે ના આમાં તો જેટલા પણ મુસ્લિમ સંસ્થાઓ છે બધામાં હિન્દુ ભાઈઓને, અરે હિન્દુ અને મુસ્લિમની એકતા દેખાય જ છે રોડ ઉપર, અને બધા એકતા ભાઈચારાથી, હમણાં ઈદ ગઈ તો ઘણા બધા દ્રશ્યો તમે એવા જોયા હશે કે ભાઈ જેની અંદર હિન્દુ અને મુસ્લિમ બધા એક ભાઈચારાથી રહે જ છે. પણ માત્ર ને માત્ર એક ગંદી રાજનીતિને પુરવાર કરવા માટે કરીને આ પ્રકારના નવા સ્ટેટમેન્ટો, આ પ્રકારની નવી વાતો અને આ પ્રકારની એવી વાતો કે જેનું કોઈ અસ્તિત્વ નથી. તમે કોઈ પણ ધાર્મિક સંસ્થા હોય, સ્વામિનારાયણ મંદિર હોય, એની અંદર 2 મુસ્લિમો ટ્રસ્ટી બનાવો એટલે એનું ક્યારેય પણ એ મેળ ન પડે. એના ખાનપાનનો મેળ ન પડે, એના કર્મકાંડનો મેળ ન પડે, એની બંદગીનો મેળ ન પડે. પણ જો એવી વાત આપણે કરીએ એટલે ખબર છે કે આ શક્ય નથી, એટલે થાય શું કે ભાઈ મુસ્લિમો આનો વિરોધ કરે. મુસ્લિમો વિરોધ નથી કરતા. મુસ્લિમોની વાત તો તમે સમજો. તમે જેના માટે કાયદો બનાવો છો એને તો સાથે લઈને તમે એની સાથે બેસીને ડાયલોગ તો કરો. હું તમને અત્યારે કિરણભાઈ, તમે મારા મિત્ર છો, હું તમારો મિત્ર છું, હું તમને એમ કહું કે 5 ટાઈમની નમાઝની અંદર કેટલી રકાત થાય તો તમને નથી ખબર પડવાની? ના જ ખબર પડે, 100% ના. બરાબર છે. અને બીજી વાત છે કે તમે મને અમુક બાબતો કયો કે દાખલા તરીકે અત્યારે નવરાત્રી ચાલી રહી છે, તો તમે મને એમ કહો કે ભાઈ નવરાત્રીની અંદર કઈ રીતેનું ફાસ્ટિંગ હોય,
તો એ મને નથી ખબર પડવાની. હવે તમને હું એમ કહું કે ના ના તમારે નવરાત્રી રહેવી હોય ને તો તમારે ઉપવાસ છોડવા સમયે એક મુસ્લિમ ભાઈ સામે બેસાડવો પડશે. તો તમે કયો કે એનું પણ એમાં એવું છે કે સરકાર જે પ્રવેશે છે, સરકારનો હું પક્ષ એટલા માટે મૂકું છું કારણ કે તમારી રજૂઆત થઈ શકે, અમને ખ્યાલ આવે કે ખરેખર પક્ષ શું છે. કે જ્યારે ધર્મની વાત આવે છે તેમાં માત્ર ધાર્મિક વિધિ નથી હોતી, તેમાં એક મેનેજમેન્ટ હોય છે, સંપત્તિ હોય છે, એનું ખાસા બધા લોકોને મેનેજ કરવાની વાત હોય છે, એના વોટ મેળવવાની વાત હોય છે. તો સરકાર જો એક વખત, તમે તો એવું કહી રહ્યા છો કે સરકાર જ અત્યાર સુધી સંચાલન કરતી હતી, પણ જો સરકાર પણ સમજો કે સરકાર સંચાલન કરતી હતી, સરકારના હાથમાં જ હોય તો સરકાર આ વિવાદ કેમ ઉભો કરવા માંગે છે અને એવું કેમ બતાવવા માંગે છે કે આ અમે હસ્તક લઈ રહ્યા છે, એવું બિલ લાઈને કેમ બતાવવા માંગે છે? એનું કારણ શું છે? એ કારણ તો હવે સરકારને ખબર, પણ હું એમ કહું છું કે ચાલો આ કેવી વાત છે હું તમને સમજાવું. કે કોર્ટ છે, અત્યારે ન્યાયપાલિકા છે, આખી વ્યવસ્થા છે. તો ન્યાયપાલિકા એમ કહે કે ભાઈ સરકાર એમ કહે કે હવે અમે કોર્ટમાં એન્ટર થાશું, આ એવી વાત છે. કારણ કે ચાલો વકફ બોર્ડના કર્મચારી છે, સેલેરી કોણ આપે, પગાર કોણ આપે? સરકાર આપે. વકફ બોર્ડનું બોર્ડ નિમે, બોર્ડની અંદર ચેરમેન થી લઈ અત્યારે ગુજરાતની અંદર જે ચેરમેન છે વકફ બોર્ડના ચેરમેન, એ કોઈ પાકિસ્તાનથી આવેલા છે કે અમેરિકાથી આવેલા છે? એ ભારતીય જનતા પાર્ટીના વરિષ્ઠ કાર્યકર્તા છે, આગેવાન છે, નેતા છે, મુસ્લિમ સમાજમાંથી, લઘુમતી સમુદાયમાંથી. અને લઘુમતી સમુદાયમાંથી માનો કે હજ કમિટી છે, વકફ બોર્ડ છે, અલ્પસંખ્ય નાણાં વિકાસ નિગમ છે, આ બધી પ્રકારની સરકારની જે સંસ્થાઓ છે એની અંદર જે તે સમાજને એ લાગુ પડતું હોય એના લોકોને રાખવું પડતું હોય. માનો કે ઓબીસી સમાજનો ઓબીસી નિગમ છે તો એમાં ઓબીસી ચેરમેન હોય, એની અંદર બીજા કોઈને આપણે મુસ્લિમને ન બનાવી શકીએ કે બીજા કોઈને ન એમાં બેસાડી શકો. ઓબીસી સિવાયના કોઈ વ્યક્તિ વિપ્ર જ્ઞાતિને તમે ન બેસે, કારણ કે એ એના પ્રશ્ન સમજી ન શકે, એ એની વાતને ન સમજી શકે. એવી રીતે આ કેવી વાત છે કે ભાઈ હવે સરકાર એન્ટર, તો સરકાર નહોતું કરતું તો અત્યાર સુધી શું કઈક ભારતીય જનતા પાર્ટી નહોતી કરતી, કોંગ્રેસ કરતી હતી એનું સંચાલન. એટલે આખી વાત છે ને આની અંદર કેવું છે ભાઈ કે થોડા સમય માટે પૂરું આ એક ખલબલી ઉત્પન્ન થાય રાજકીય, અને લોકો આનો વિચાર કરે. કારણ કે આ જે બિલ જેવા શબ્દોની અંદર છે ને સામાન્ય પ્રજાને કઈ પડવું નથી, અને એવી બાબતોમાં એમને મગજ ઘસવું નથી. જે આવા બધા જે ભારે ભારે શબ્દો લઈ આવે કે અમે તો વકફ બોર્ડને હસ્તગત કરી લીધું, એટલે પણ હસ્તગત કરી લીધું કોની પાસે કરી લીધું? એ કોઈ ક્યાં કોઈ બીજે હતું, કોઈ અન્ય દેશમાં હતું કઈ કે આપણે એને લઈ આવ્યા અહીંયા? એ આપણા દરેક રાજ્યની અંદર અત્યારે 32 જેટલા વકફ બોર્ડ ચાલે છે દેશની અંદર. તો એ બોર્ડ જે ચાલે છે જે તે રાજ્યની જે સરકાર હોય એના અંદરમાં એ ચાલે છે, કેન્દ્રની પણ એની વ્યવસ્થા છે. એ કોઈ બારોબારથી કઈ આપણે લઈ આવતા નથી. એમાં કઈ બીજું માત્ર ને માત્ર ફેરફારો એટલા કરવા છે કે ભાઈ આની અંદર છે ઈ તમે હિન્દુઓ, હવે માનો કે એમ કે ભાઈ હિન્દુઓને તમે આની અંદર સંચાલનમાં રાખો, 2 મેમ્બર હિન્દુ, તો મુસ્લિમો એમ કહેવાના જ છે કે ભાઈ અમને કઈ વાંધો નથી. પણ આ જે વ્યવસ્થા છે એ આમના સમજમાં ન આવે, કારણ કે એમ ઈ જે ધર્મ પાળે છે એ અલગ છે, એમની માન્યતા અલગ છે, આ જે ધાર્મિક બાબત છે એ અલગ છે. જેવી રીતે મેં કીધું એવી રીતે કોઈ મંદિરની અંદર તમે મુસ્લિમો ટ્રસ્ટી બને ન સમજમાં આવે કે ભાઈ કેટલા વાગે આરતી કરવાની હોય, કેટલા વાગે એની જે કઈ વિધિ હોય કરવાની હોય, એવી રીતે એમને સમજમાં ન હતા. આનો વિરોધ થવાનો છે એટલે પબ્લિક એમાં ગૂંચવાયેલી રહેવાની છે. બાકી ક્યાંય કોઈ બહાર કઈ વકફ બોર્ડ કઈ આપણે કોઈ અન્ય જગ્યાએથી કોઈ પ્લાનેટ, બીજા પ્લાનેટમાં નહોતું વકફ બોર્ડ કે જેને આપણે કોઈ ઓલું યાન મોકલીને લઈ આવ્યા કે ઓહો ના અમે મોટું તીર મારી દીધું, એવું કઈ છે નહીં. વકફ બોર્ડ આ જ ચલાવે છે. ના, એ સમજી ગયો. હવે ખાલી વાત એટલી છે કે ભાઈ યુસીસી હોય કે 370 હોય તો મુસ્લિમ સમાજના વિરોધનો એક સૂર ઉઠ્યો હતો, રસ્તા પર બી થોડોક એ વિરોધ દેખાયો હતો. પણ આ જે વકફ બોર્ડની બિલની વાત આવી તો એમાં એ વિરોધ એટલા જોરશોરથી ન થયો એવું લાગી રહ્યું છે. એટલે તો એના વિશે શું કેવું છે કે મુસ્લિમ સમાજ આ વિશે બોલ્યો નહીં વધારે? એવું નથી. આમાં કેવું છે કે માનો કે કોઈ પણ બિલ એમને મૂકવું છે તો અત્યારે એનડીએ ની 294 સભ્યોની તો લોકસભાની અંદર 500 ને ટોટલ જે છે 540 કે 43 એની અંદરથી 294 તો ફાઇનલ એમના સભ્યો છે, બરાબર.
એવી રીતે રાજ્યસભાની અંદર 121 છે, 115+6 એટલે 121 છે. એટલે એમને ખબર છે કે અમે જે બિલ પાસ કરવું હોય, અમારે જે કરવું હોય, અમારી બહુમતી છે, આમાં તો બીજી ચર્ચાઓ થવાની બીજું કઈ. એટલે લોકો પણ સમજે છે. હવે આની અંદર બહુ બારીકાઈથી હું તમને અંદરની વાત કરું છું, કિરણભાઈ, થાય છે કેવું. માનો કે હમણાં યુસીસી નો કાયદો બનાવવા માટે કરીને 5 લોકોની સુપ્રીમ કોર્ટના પૂર્વ ન્યાયાધીશની અધ્યક્ષતામાં કમિટી બનાવવામાં આવી, 5 લોકોની કમિટી. અને એની અંદર યુસીસી ને તમે જયારે યુનિફોર્મ સિવિલ કોડની વાત છે, સમાન નાગરિક અધિકારોની વાત છે, અને મુસ્લિમ સમાજને ટચ કરતો મુદ્દો છે, બરાબર. તો આ જે 5 લોકોની કમિટી છે એની અંદર કોઈ પણ મુસ્લિમને સમાવેશ કરવામાં ન આવ્યો, પહેલી વાત, નંબર 1. અને ઈ કમિટીને એવું કહેવામાં આવ્યું 45 દિવસમાં તમે તમારો રિપોર્ટ આપજો, બરાબર. એ 45 દિવસમાં આ કમિટીને શું કરવાનું, એમને સરકારના પૈસે સરકારની ગાડીમાં સરકારી ઓફિસોમાં બેસી અને એ જે તે જગ્યા ઉપર જઈ અને લોકોને બોલાવીને એના મંતવ્ય લેવાના કે યુસીસી આપણે ભાઈ લઈ આવું કે ન લઈ આવું. તમે દરેક જગ્યાએ, દરેક જિલ્લાની અંદર, ખાસ કરીને હું જ્યાં રહું છું જુનાગઢ જિલ્લાની અંદર, ટોટલ જે આમંત્રણ મોકલવામાં આવ્યા એમાં 3 લોકોને મુખ્ય આમંત્રણ, 3 જ લોકો મુસ્લિમ સમાજમાંથી, એક જિલ્લામાંથી, આપણે જુનાગઢ શહેરમાંથી 3 જ લોકોને આમંત્રણ આપવામાં આવ્યું માત્ર. એટલે જ્યાં લાખ માણસની વસ્તી છે મુસ્લિમોની, એની અંદરથી 3 લોકોને બોલાવાના. રમજાન મહિનાની અંદર આ હતું એટલે મોટા ભાગનો જે પીરિયડ હતો એમાં મોટા ભાગના જે ધાર્મિક ગુરુઓ હોય એ રમજાન મહિનાની અંદર 10 દિવસ એતે કાપમાં બેઠતા હોય, એટલે કે એક મસ્જિદને મૂકીને બહાર ન જઈ શકે, 10 દિવસે પરમેનન્ટ ત્યાં રહેતા હોય. એટલે એમને આમંત્રણ દેવામાં આવે એટલે એ તો આવવાના નથી, ફાઇનલ છે. પછી 3 ની સામે જે બીજા, મતલબ કે જે સમર્થનમાં આવે એવા લોકો હતા, એને 15 લોકોને આમંત્રણ દેવામાં આવ્યું. એટલે આ એક પ્રકારનું નાટક જ થયું, લોકોના મંતવ્યો લેવાનું કે ભાઈ આમંત્રણ ચૂંટાયેલા પ્રતિનિધિને મુસ્લિમોને નથી આપવામાં આવ્યું, એમની વાત સાંભળવામાં નથી આવી. અચ્છા, તમારે જો મીટિંગમાં જઈને ખાલી યસ યા નો જ બોલવાનું કે તમે આને સમર્થન આપો છો કે નહીં, આની બીજી કોઈ વાત તમારે કરવાની નહીં. આવું જુનાગઢનું તમે રેકોર્ડિંગ એક મંગાવજો આરટીઆઈ કરીને, એટલે કાયદેસર રીતે દક્ષેશભાઈ ઠાકર દ્વારા એવું કહેવામાં આવ્યું હતું, એક ભાઈએ અમને પૂછ્યું કે આની અંદર તમે આર્ટિકલ 25-26 નું ઉલ્લંઘન નહીં થાય ને, તો કે તમારે અમને પ્રશ્ન નથી પૂછવાનો, તમારે ખાલી જવાબ દેવાનો છે, હા યા ના. એટલે આવું થાય છે. અને બીજી એક વાત છે કે આમાં છે ને વહાલા દોલા નીતિ હોય છે. દાખલા તરીકે માનો કે ઉત્તરાખંડની અંદર પણ આ યુસીસી એમને લાગુ કર્યું, ભારતીય જનતા પાર્ટીની કેન્દ્રમાં સરકાર છે અને ઉત્તરાખંડમાં છે. એટલે ઉત્તરાખંડની અંદર જયારે યુસીસી લાગુ કર્યું ને ત્યારે દેશના ગૃહમંત્રી જઈ અને અહીંયા એવું કહે આવ્યા કે ભાઈ આમાં યુસીસીમાં છે ને આદિવાસીઓને કઈ લેવા દેવા નહીં, આદિવાસીઓને આનાથી કોઈ ફરક નહીં પડે, એની ઉપર નહીં લાગુ પડે. એટલે એક તરફ તમારી વાત એવી છે કે તમે સમાન સિવિલ કોડ એટલે કે સમાન નાગરિક અધિકારોની વાત તમે કરો છો, બરાબર છે, તમે બધા ઉપર સરખો કાયદો લગાવવાની વાત કરો છો, એના માટે તમે યુસીસી લાગુ કરો છો કે બધા માટે એક સરખો કાયદો, કોઈનો પર્સનલ લો નહીં. તો તમે ત્યાં જઈને પાછા આદિવાસીઓને કહો તો આદિવાસી સમાજ ને તમે એમાંથી બાકાત રાખવાની વાત કરો, તો શું આ મુસ્લિમો માટે પર્સનલ આ એના માટે પર્ટિક્યુલર કરવાની વાત હતી? એક વખત એક તરફ તમારી વાત આ છે, એટલે આ તો કરનીમાં ને કથનીમાં ફરક કહેવાય આને. એટલે લોકો હવે સમજે છે કે આમાં વિરોધ કરો કે ગમે તે કરો, આમને સીધી સરળ વાત એટલી જ છે કે એમની જે વાત છે એ વાતની અંદર તમારે સીધું હાથ પાડવાનું, બીજી કોઈ બાબત તમારે કઈ પૂછવાની નહીં, તમારે બોલવાની નહીં, તમારે કહેવાનું કે હા ભાઈ બધું સારું જ છે, આ એવી વાત છે. એટલે લોકશાહી ની મજાક સમાનની બાબત છે આવા જે વિષયો. અને કિરણભાઈ અત્યારે વિષયો ઓછા છે ડેવલપમેન્ટના, આ યુસીસી કરતા પણ અત્યારે જો નીતિ આયોગના રિપોર્ટ પ્રમાણે જો જઈએ ને, આપણે જો જાણવા માંગીએ ને, તો ગુજરાતની અંદર શિક્ષણની હાલત છે એમાં આપણે કયા નંબર ઉપર છે કહેવાની જરૂર નથી, ભૂખમરાની અંદર કયા નંબર ઉપર છે કહેવાની જરૂર, બેરોજગારીમાં આપણે કયા નંબર ઉપર છે કહેવાની જરૂર નથી. એક માથા દીઠ કેટલું લેણું છે એ નીતિ આયોગનો રિપોર્ટ ખરેખર લોકોને વાંચવો જોઈએ કે ખરેખર આપણી સ્થિતિ શું છે. એની અંદર આ યુસીસી ને આ વકફ બોર્ડ ને એના કરતા ઘણા બધા મોટા વિષયો છે. આમાં તો માત્ર ને માત્ર શું છે કે આવું બધું આવે ને એટલે એમ થાય કે ના ના અમારી સરકાર છે, હિન્દુઓની સરકાર છે અને બહુ અમે મજા આવે છે આ મુસ્લિમો. એટલે ઇમ્તિયાઝ તમારી વાત સાચી છે કે અત્યારે બજેટ આવ્યું તો એની પણ ચર્ચા થઈ શકે, પણ આ તો આપણે ચર્ચા એટલા માટે કરી રહ્યા છીએ કે આ મુદ્દાની રજૂઆત સાચી રીતે થઈ શકે, કારણ કે આમાં ગેરસમજણ બહુ છે. કારણ કે બધાને એવું છે કે ભાઈ આ જે લાવી રહ્યા છે એ મુસ્લિમ હિત માટે છે, એવા નિવેદનો મુસ્લિમ આગેવાનો તરફથી પણ આવ્યા છે. કેટલીક રાજકીય પક્ષો, હવે આ છેલ્લી જ વાતો છે, છેલ્લા પ્રશ્નો છે,
જેમ કે ચંદ્રબાબુ નાયડુની પાર્ટી હોય ટીડીપી કે નીતિશ કુમારની પાર્ટી હોય, આ બંને એવા છે જે મુસ્લિમો તરફી પક્ષ રહ્યા છે, પણ હવે એ લોકો આની સમર્થનમાં જશે એવી વાત થઈ રહી છે. હવે એ જરા તમે સમજાવી શકો કે આ સમર્થનમાં કેમ જઈ રહ્યા છે આ જે પક્ષો છે જેમની મુસ્લિમ વોટ બેંક છે? કોઈ પણ બિલ, કોઈ પણ કાનૂન જે બનતો હોય અને એ લોકોના હિતમાં હોય ને, એટલે એને સમર્થન જ હોય. પણ આ જે કોઈ કાનૂનો અત્યારે આવી રહ્યા છે, જે બની રહ્યા છે, જે બિલ રજૂ થઈ રહ્યા છે, એની અંદર કરનીમાં અને કથનીમાં ફરક આવી રહ્યો છે. લોકોને જે બતાવવાની વાત અલગ છે, વાસ્તવિકતા અલગ છે. અને આ વસ્તુ લોકોના, માનો મુસ્લિમ સમાજના હિતમાં છે, યુસીસી મુસ્લિમ સમાજના હિતમાં છે, આ સાબિત કરવાની જવાબદારી કોની? સરકારની કે બીજા કોઈની? સરકારની. તો સરકારે આના માટે શું પ્રયત્ન કર્યા? અને માનો કે કોઈ પ્રયત્ન કર્યા પણ છે, તો એ પ્રયત્નને તમે જો બારીકાઈથી સમજશો તો એમાં પણ ક્યાંક ને ક્યાંક વાલા દોલા નીતિ રાખવામાં આવી છે. મેં કીધું એ રીતે કે તમે માનો કે આ વસ્તુ તમારે સમજાવવાની છે, મુસ્લિમ સમાજના કયા લોકો સાથે મીટિંગ કરી ભાઈ આ કમિટીએ? પહેલી વાત, કમિટીની અંદર મુસ્લિમ સમુદાયના વ્યક્તિને સામેલ કરવામાં શું વાંધો હતો? બીજી વાત, તમે દરેક જિલ્લાની અંદર જઈને કલેક્ટરના અધ્યક્ષસ્થાને કલેક્ટર ઓફિસમાં સરકાર પબ્લિકના પૈસા લઈ બનેલી સરકારી ઓફિસમાં જઈને મીટિંગ કરી, તો મુસ્લિમ સમાજના પ્રતિનિધિઓને બોલાવવામાં શું વાંધો હતો? અને બોલાવ્યા તો તમે એક જૂજ સંખ્યામાં માનો 2-3 લોકોને બોલાવવા માટે તમે માનો 15 લોકોને, હિન્દુ સમાજના 15 લોકોને બોલાવો છો, એની સામે 3 મુસ્લિમને બોલાવો છો, તો એનું કારણ શું? તમારે સમજાવવાના તો મુસ્લિમને જ હતા. તો આ કમિટીના 45 દિવસની અંદર મુસ્લિમ સમાજ સાથે પર્ટિક્યુલર કઈ બેઠક કરી, કઈ મીટિંગ કરી એવો દાખલો છે? ક્યાંય એવી જાહેરાત કરી કે ભાઈ આનો ખુલાસો આપ્યો એવો કોઈ દાખલો છે? નહીં. આ માત્ર ને માત્ર પોલિટિકલ એક ખલબલી કેમ ઉત્પન્ન થાય, આ બે કોમની વચ્ચે બે એકબીજાની અંદર ગૂંચવાયેલા કેમ રહીએ? એક એમ કે ના ના હું આનું સમર્થન કરું છું, એને ખબર નથી. એક એમ કે હું આનો વિરોધ કરું છું, એને ખબર નથી. એનું કારણ એ છે કે એ જે રૂપની અંદર લોકોની વચ્ચે જવું જોઈએ બિલ, એ રૂપની અંદર ગયું જ નથી. આ સરકાર પોતાની જવાબદારી ક્યાંક ચૂકી છે. બાકી આના વિરોધ ન હોય, આની સમર્થન, જે લોકોના હિતની વાત હોય એમાં લોકો સહમત જ હોય. જેના હિતની વાત નથી એની અંદર તમારે સહમત તમે કરાવો છો સત્તાના જોરે, તો પછી તો આમાં તો બીજી કોઈ બાબત કિરણભાઈ કહેવા જેવું જ નથી. એટલે આવું બધું અત્યારનું છે આમાં. હા, તો ઇમ્તિયાઝભાઈ, તમારો આભાર ખૂબ ખૂબ નવજીવન સાથે જોડાવા માટે, અને તમે વક્ફ બિલ વિશેની પૂરો વિષય અમને અમારી સામે ખોલી આપ્યો. ફરી મળીશું. નવજીવન ન્યૂઝ જોતા રહો. નમસ્કાર. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરા